જામનગરના બેડી વિસ્તારમાં તંત્રની બુલડોઝર કાર્યવાહી ગુજસી ટોક આરોપીએ કરેલા દબાણ પર બુલડોઝર ફેરવાયું 1.17 કરોડની જમીન પરથી દબાણ દૂર કરાશે દબાણ દૂર કરાતા 16 કરોડની જમીન ખુલ્લી થશે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે જામનગરના દ્રશ્ય 1.17 કરોડની જમીન પરથી દબાણ દૂર કરાશે ગેરકાયદે મિલકત પર તંત્રની આકરી કાર્યવાહી દબાણ દૂર કરાતા 16 કરોડની જમીન ખુલ્લી થશે તંત્રે બુલડોઝર કાર્યવાહી કરી છે माननीय कलेक्टर साहब मार्गदर्शन हेठळ आज बेड़ी विस्तार में सीटी सर्वे नंबर 40 पैकी 1 में 8 रेसिडेन्शियल दबाणों जे आवेला छे एने दूर करवानी कामगीरी चालू है जेनु जे कुल क्षेत्रफल है 918 ચોરસ मीटर है जेनी आश्रे अंदाजित किंमत 1 करोड़ અને 17 लाख थाय छे અને जे सीटी सर्वे नंबर 40 पैकी 1 है एनी कुल अंदाजित किंमत 16 करोड़ અને 50 लाख थशे आज दबाण दूर थता आखो सीटी सर्वे नंबर 40 पैकी 1 जे छे ए साफ थई जशे सरकारी जमीन હતી हाँ आज सीटी सर्वे नंबर 40 पैकी 1 है सरकारी जमीन है जामनगर में गैरकायदे दबाणों करता शख्सों विरुद्ध दादानु बुलडोजर फरीथी फरी वळ्युं छे। आप मारी पाछळ दृश्यों जोशो जामनगर शहरना बेडी विस्तार में आज मेगा डिमोलिशन हाथ धरवामां आवी रह्युं छे। महत्वनुं छे के जेणे चकचार मचावी होय समग्र राज्य में एवी सायचा गैंग विरुद्ध आकरी कार्यवाही करवामां आवी रही छे। जामनगर जिला वहीवटी तंत्र तेमज जिला पोलीस वडानी सूचनाथी आज जेसीबी सहितना साधनोनी मददथी जे मेगा डिमोलिशन करवामां आवी रह्युं छे। आप दृश्यों जोशो हाल जे बेडी विस्तार छे के ज्यां सायचा गैंग द्वारा जे सरकारी जमीनों पर जे दबाणो करवामां आव्या हता अने जे 1.25 लाख जे सवा करोड़थी वधुनी किंमती जमीन छे तेना उपरथी 13 जेटला जे बांधकामो पाका बांधकामो छे तेने दूर करवामां आवी रही छे। जे 2 करोड़थी वधुनुं जे बांधकाम हतुं ते दूर महत्वनुं छे के जे 12 लाख चौरस फूट जग्या અહીંથી ખાલી થશે ને તેના પગલે 16 કરોડ જેટલી જમીન જે છે એ સરકારની ખુલ્લી થશે। ત્યારે આજે જામનગરમાં જે છે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જે છે હાલ ખૂબ જ આકરી કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા છે જેથી કરીને પરિસ્થિતિ કોઈ પણ બગડે નહીં। અગાઉ પણ ભૂતકાળમાં જે છે અહીં જે છે ક્યાંક ને ક્યાંક ડિમોલિશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફરીથી આજે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ને હાલમાં સાયચા ગેંગ છે કે જેના વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ તમામ આરોપીઓ જેલ પાછળ ધકેલાયા છે। ત્યારે મહત્વનું છે કે જે રીતે જામનગર સહિત ગુજરાતમાં જે ગુંડા તત્વો દ્વારા જે છે સરકારી અને અન્ય જગ્યાઓ પર દબાણો કરવામાં આવી રહી છે તેના વિરુદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરવાના પગલે આજે જામનગરમાં જે તે સાયચા ગેંગ વિરુદ્ધ જે છે એ મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને મેગા ડિમોલિશન આજે હાથ ધરવામાં આવી રહ્યું છે। મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર। તો જામનગરના દ્રશ્યો તંત્રની બુલડોઝર કાર્યવાહી તંત્રે આ કાર્યવાહી શરૂ કરી છે પોલીસ બંદોબસ્ત સાથે કરોડોની સરકારી જમીનને મુક્ત કરાવાઈ રહી છે ખુલ્લી કરાઈ છે ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હવે સ્થળ પર છે અને કામગીરી થઈ રહી છે ગેરકાયદે મિલકત પર તંત્રની આકરી આ કાર્યવાહી બુલડોઝર કાર્યવાહી થઈ રહી છે। જામનગરમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે માફિયા પર બુલડોઝર એક્શન કરોડોની જમીન જે કરોડોની છે તેને મુક્ત કરવામાં આવી રહી છે એટલે ગેરકાયદેસર આ જે બાંધકામ ઊભા કરાયેલા હતા તે તોડી પાડવામાં આવી રહ્યા છે। આજે જામનગર સિટી બી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બેડેશ્વર એરિયામાં આજે જે કુખ્યાત સાયચા ગેંગ જેના ઉપર कुछ समय पहला में गुजसी टॉकना गुना एनी टोलकी ऊपर दाखिल કરવામાં આવેલા હતા। આજે એની 918 સ્ક્વેર મીટર જેટલી જગ્યા જે સરકારી જગ્યા ઉપર એનો દબાણ કરીને પોતાનું મકાન અને સ્ટ્રક્ચર્સ બનાવી દીધા હતા એને ડિમોલિશન જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આજે કરવામાં આવી રહ્યું છે અને અહીંયા પૂરતા બંદોબસ્ત રાખવામાં આવેલું છે। હું કહેવા માંગુ છું કે એ જો સાયચા ગેંગના સાગરીતોએ જે સરકારી જમીન ઉપર કબજા કરેલા હતા એની કુલ કિંમત જે આજે ડેમોલિશન થઈ રહ્યું છે એની કુલ કિંમત અંદાજિત 1.25 કરોડ રૂપિયા છે અને ભૂતકાળમાં પણ જે ડેમોલિશન પોલીસ દ્વારા કરવામાં આવેલું છે એની કુલ કિંમત આજ દિન સુધી અગર જોવા જઈએ તો લગભગ 17 કરોડ રૂપિયા જેટલી છે।